હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પુદીનાના પરોઠા. આ અડધો વાટકા જેટલા પુદીનાના પાન છે. તો સૌથી પહેલા આપણે મોટા વાસણમાં પુદીનાના પાનને કટ કરી લઈશું. પુદીનાના પાનને આ રીતના ઝીણો કાપી લઈશું. આ એક વાટકો ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જે આપણે રોટલી કરતા હોઈએ જ. આ એક વાટકા લોટને આપણે ચાળી લઈશું. ચાર ચમચી જેટલો ચણાનો લોટ છે, તેને આપણે ચાળી લઈશું. સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરશું. અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરશું. જો તમે આ પરોઠા બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચાંને સ્કીપ કરી શકો છો. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, થોડીક તેમાં હિંગ, 3 થી 4 ચમચી જેટલું તેમાં તેલનું મોણ નાખશું. હવે આ બધું હાથથી આપણે સરસ રીતના મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે જરૂર પ્રમાણે પાણી નાખીને લોટ બાંધી લઈશું. જે રીતના આપણે પરોઠાનો બાંધતા હોય ને એ જ રીતના. થોડું પાણી નાખીને લોટ બાંધતું જવાનું. લોટ બાંધી ત્યારે સરસ પુદીનાની સુગંધ આવે. પુદીનાની સુગંધ જ એટલી સરસ હોય કે પુદીનાની સુગંધ આખા ઘરમાં આવે. તો આપણે આ રીતના લોટ બાંધી લીધો છે. તો આ લોટ બાંધતી વખતે આપણે 1 ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે. 5 મિનિટ માટે આપણે લોટને સેટ થવા રાખી દઈશું. તો આ 5 મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો સેટ થઈ ગયો છે. હવે તેમાં 1 ચમચી જેટલું તેલ નાખીને લોટને મસળી લઈશું. હવે આમાંથી આપણે બનાવશું પરોઠા. આમાંથી થોડોક લોટ લઈ અને મીડિયમ સાઈઝનો લોવો કરી લઈશું. જે સાઈઝના તમારે બનાવવો હોય એ સાઈઝના. થોડોક આપણે કોરો લોટ લઈ અને તેને વણી લઈશું. આ રીતના વણીને તૈયાર કરી લઈશું. તો તવી આપણે પહેલેથી જ ગરમ થવા રાખી દીધી હતી. હવે તેમાં પરોઠું રાખી દઈશું. પહેલાં આપણે આમાં તેલ કે ઘી કાંઈ નાખવાનું નથી. આને આપણે પહેલાં એમનામાં જ શેકી લઈશું. બે બાજુ આપણે થોડી ડિઝાઇન આવે ત્યાં સુધી ચડવા દઈશું. તો આ એક સાઈડે આપણું પરોઠું થોડુંક ચડી ગયું છે. હવે તેને ફેરવી લઈશું. હવે એને બીજી સાઈડે પણ ચડવા દઈશું. હવે આને બંને બાજુ 1 ચમચી તેલ નાખી અને સરસ રીતના ચડાવી લઈશું. આ પરોઠાને તમારે ઘીમાં બનાવવો હોય તો ઘીમાંય બનાવી શકો છો. હું અહીંયા તેલમાં બનાવું છું. તો આ રીતના સરસ પુદીનાના પરોઠા બનીને તૈયાર થઈ જાય છે. ધીમો ગેસ રાખી અને પરોઠાને શેકી લેવાના. તો આપણે પરોઠાને સાથે સાથે વણતા જઈશું અને સાથે સાથે શેકતા પણ જઈશું. આ રીતની ડિઝાઇન થઈ જવી જોઈએ. તો પરોઠો આપણો શેકાઈ ગયો છે. હવે તેને નીચે ઉતારી લઈશું. બાકીના બધા જ પરોઠા હવે આ રીતના તૈયાર કરી લઈશું. આ પરોઠાને તમે ટિફિનમાં બનાવીને પણ આપી શકો છો. બાળકોને નાસ્તામાં બનાવીને આપી શકો છો. આ પરોઠાને તમે દહીં સાથે પીસી શકો છો કે અથાણા સાથે કે કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી પુદીનાના પરોઠા.